રાજકોટ બ્રહ્મકુમારી ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષનો શુભારંભ થવા જઈ રહ્યો છે। આ શુભારંભ કાર્યક્રમ તારીખ 21-22 ડિસેમ્બરના રોજ યોજાશે। સમગ્ર ગુજરાતની 1500થી વધુ બહેનો દ્વારા ઓમના ઉચ્ચાર સાથે સાધના કરવામાં આવશે। બ્રહ્મકુમારી બહેનોનું સેવા યોજના દ્વારા વૈશ્વિક શાંતિ અને સદભાવનાનું લક્ષ્ય છે। આ આયોજનમાં આબુથી બ્રહ્મકુમારીના મહાસચિવ ભ્રાતા બ્રિજમોહનજીની ખાસ ઉપસ્થિતિ રહેશે। આ કાર્યક્રમ 60થી વધુ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। આ અંગે વધુ વિગત अब तक मीडियाની મુલાકાતે આવેલા બ્રહ્મકુમારીની બહેનોએ માહિતી પૂરી પાડી હતી। આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્મકુમારીઝ જે વિશ્વવિદ્યાલય છે, ગુજરાતમાં અમારા 500 જેટલા સેન્ટર છે। ગુજરાતમાં આ સંસ્થાની શરૂઆત 1965થી થઈ, એટલે 2025નું વર્ષ અમે ડાયમંડ જ્યુબલી તરીકે આખા ગુજરાતમાં મનાવશે। ડાયમંડ જ્યુબલી વર્ષનો શુભારંભ રાજકોટથી થવા જઈ રહ્યો છે, એટલે 2 દિવસનો અમે રાજકોટનું અમારું જે મુખ્ય સંકુલ છે સૌરાષ્ટ્રનું, એ ત્રંબા પાસે હેપી વિલેજ રિટ્રીટ સેન્ટર, ત્યાં પ્રોગ્રામ રાખેલો છે। 21 અને 22 બંને દિવસ અમે અલગ અલગ થીમ રાખેલી છે। પહેલા દિવસની જે અમારી થીમ છે એ છે વૈશ્વિક શાંતિ અને સદભાવનાની। બીજા દિવસની અમારી જે થીમ છે એ છે શિવ શક્તિ સ્વરૂપા અને સાથે સાથે ડાયમંડ જ્યુબલી સેલિબ્રેશન। બીજા દિવસે જે અમારો પ્રોગ્રામ છે એમાં બ્રહ્મકુમારીઝના જે મહાસચિવ છે માઉન્ટ આબુથી આદરણીય મારા બ્રિજમોહનભાઈ, એ ઉપસ્થિત હશે। ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદીજી, એઓની હાજરી હશે। ગુજરાતમાંથી દરેક જિલ્લામાંથી અમારા જે વરિષ્ઠ દીદીઓ છે એ બધાની ઉપસ્થિતિ હશે। અને રાજકોટમાંથી 60 પ્રતિષ્ઠિત મહાનુભાવોના વરદ હસ્તે કેન્ડલ લાઇટિંગ હશે, જેમાં ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે અને આપણા મેયર શ્રી છે એ ઉપસ્થિત રહેશે। એ સિવાય વ્યાપારીઓ, દરેક ક્ષેત્રના 2 થી 3 મહાનુભાવોની હાજરી હશે। ગુજરાતમાં અમે 1500 બહેનો છીએ જે બાલ બ્રહ્મચારી, બધા જ પવિત્ર, જેમના પાયાનો એક સિદ્ધાંત જ છે પવિત્રતા। આમ અમે જોઈએ તો આપણા શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે કે કામ મહાશત્રુ હે ઉनको જીતો। અમારા લોકોની ફર્સ્ટ પ્રાયોરિટી કે વૈશ્વિક શાંતિ, પણ એનો આધાર આપણી માનસિક વિચારધારા શ્રેષ્ઠ બને, શુદ્ધ બને અને પવિત્ર બને। એટલે 1500 બહેનોની એક સાથેની ઓમના ઉચ્ચારણ સાથેની જે સાધના હશે, એના દ્વારા જ ન ખાલી રાજકોટનું વાતાવરણ, પણ અમારું એક લક્ષ્ય છે સમસ્ત ગુજરાત સુધી એક પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય અને આજકાલના સમયની જે જરૂરત છે વિશ્વ શાંતિ, સદભાવના, ભાઈચારાની ભાવના, ચરિત્રનું ઉત્થાન થાય, એ અમારું મુખ્ય લક્ષ્ય છે। આપણી મેન્ટલ સ્થિતિ અમે એવું એક પ્રૂવ કરીએ છીએ કે અવસ્થાથી વ્યવસ્થા, જેટલી આપણી મેન્ટલ પોઝિશન સારી, પોઝિટિવ, એવી વ્યવસ્થા આપણને ઓટોમેટિક સારી જ મળે। પણ જ્યાં અવસ્થા સારી નથી ત્યાં વ્યક્તિને ગમે એટલું મળશે ને પણ એને ઓછું જ લાગશે। એટલે અમે અમારા જેવા આખા વિશ્વમાં 50,000 જેટલા બહેનો છે, જેમ ગુજરાતમાં અમે 1500 બહેનો, તો એમ દરેક બહેનોએ સ્વેચ્છાએ પોતાનું જીવન વિશ્વ સેવાર્થે સમર્પિત કરવાનું લક્ષ્ય જ એ છે કે આપણે ફરીથી ભારતીય સંસ્કૃતિના જે દૈવી મૂલ્યો છે એને આપણે આપણા પ્રેક્ટિકલ જીવન દ્વારા ઉજાગર કરીએ। શાંતિ, સદભાવના, સહયોગ, સહાનુભૂતિ, એ આપણા જીવનની ફર્સ્ટ પ્રાયોરિટી છે, જે આજે લુપ્ત થતી જાય છે। તો એને કઈ રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ, એ અમારા જીવનનું મુખ્ય ટાર્ગેટ છે। ના, એટલે આ અમે ખાલી ઇન્ફોર્મેશન આપીએ છીએ, કારણ કે અમે 1500 બહેનો છીએ અને સાથે થોડા સેવાધારી। પ્રોગ્રામ ખાલી અમારા પૂરતો જ છે, પબ્લિકને ઇન્વિટેશન નથી, કારણ કે તો અમારી વ્યવસ્થા જળવાઈ ન શકે, એટલા માટે અમે એ રીતનો જ પ્રોગ્રામ સેટ કરેલો છે। એટલે અમે પબ્લિસિટી પણ એ રીતે જ કરીએ છીએ કે ઓનલી ફોર બ્રહ્મકુમારી સિસ્ટર ઓફ ગુજરાત, એટલા પૂરતો જ છે પ્રોગ્રામ। પણ રાજકોટને અમે એ મેસેજ આપવા જઈ રહ્યા છીએ, એક તો ગુજરાતની ડાયમંડ જ્યુબલીની શરૂઆત રાજકોટથી થવા જઈ રહી છે, બીજું
ગુજરાતની બ્રહ્માકુમારીઝની 50 વર્ષ 60 વર્ષની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે બધા જ બહેનો એક સાથે એક જગ્યાએ આ 2 દિવસનું સંગઠન હશે. ભેગા થતા હોઈએ પણ બધાનું ગેધરિંગ પોસિબલ ન બને, કારણ કે અમારા સેન્ટર કન્ટિન્યુ ચાલુ જ હોય, એટલે 100-200 મળે, વળી 200-500 મળીએ, પણ બધાનું એક સાથે ગેધરિંગ એ જ એક મોટી આપણી એક હિસ્ટ્રી છે. એટલે અમને અને રાજકોટ પરિવારને એનું ગર્વ છે. જે લોકો સાંભળે છે એને પણ ખુશી થાય છે. અને અમે 1500 બહેનોને અકોમોડેશનની વ્યવસ્થા કોઈ પાર્ટી પ્લોટમાં કે કોઈ રિસોર્ટમાં, કોઈ હોટેલમાં, કોઈ અમારા રાજયોગી ભાઈ બહેનો છે એના ઘરે અને કોઈ અમારા સેન્ટરોમાં એ રીતે કરેલી છે.